જે આપણું રણુજા કાલાવડ રણુજા વહ્યું ને ભાઈ, એ આપણા હીરા બાપાએ સ્થાપન કરેલું છે, આપણા ભૂંડિયા પરિવાર. પોકરણગઢથી સબી લઈને હાલતા થયા, ત્યાં દાદા રામદેવજી મહારાજે એવું કીધું હતું કે દીકરા જ્યાં સબી તું જમીનને અડી જશે ત્યાં હું બેહી જઈશ. હકીકતની વાત છે આ બધી. બાપા લઈને હાલતા થયા. એ સમયની મારી પાસે ગરીબી બહુ હતી ભાઈ, આપણું માલધારી સમાજને બહુ ગરીબી હતી બાપ. અને એ ગરીબી જેને જોઈ હોય એને ખબર હોય. અટાણે તો બાપ બહુ સારું છે ભાઈ. અટાણે તો આવા ધર્મ બેઠા છે ને એના સારે હાથ માથે છે ભાઈ. ભલા માણા પાનકોરાનો ઓસાડ એક લીએ ને, ઈ ઓસાડ તૂટી જાય ને ત્યાં લગી ઓસાડ લેવાની તેવડ નતું બાપો લ્યો. શિવની માલિપા પોતાનો માલ લઈને માથે વરસાદ વરસતો હોય, ટાઈટ હોય, તડકો હોય, એવડા બધા દુઃખ માંથી સહજ કરી પણ ધર્મને નથી મૂક્યા. હો ભાઈ, ધર્મને ન મૂક્યા. એ બાપા સબી લઈને હાલતા થયા ને, ઈ કાલાવડની જે સીમાડો કહેવાય, ત્યાં કોઈ માણસ રાતનો અહીંયાથી નીકળી નો કે સોર લૂંટી લે, ભયંકર ભૂતના ભડકારા આવે. બાપાને એમ હતું કે જુનાગઢ ભેગો થઈ જાઉં. હકીકતનો દાખલો, હું જુનાગઢ વયો જાઉં. શું ગરવા ગીરના માથે 33 કોટી દેવસ્થાનોનો વાસ છે, હું અહીંયા વયો જાઉં. પણ આ તો ભાઈ અખિલ બ્રહ્માંડનો માલિક અને લીલા નેજા વાળો. બરાબર ન્યા પોઈગા ને બાપાને થાક લાગ્યો. બાપા બેહી ગયા, ખોરામાં સબી લઈને બેઠા અને ઝોલું આવી ગયું ને સબી જમીનને અડી ગઈ. સબી ઉપડીની હજી છે. ખુશાલ છે વાણીઓ અહીંયા મોટર બંધ થઈ ગઈ. મોટરની માલિપા ડીઝલ થઈ ગઈ. અને નગર શેઠ જામનગરના, ત્યાં કોણ ધણી થાય ભાઈ? બાપાને ત્યાં લાકડાનો ભટ્ટો કરીને બાપો બેઠા હતા. વાં કાંઈક ટમકું થાય છે, અહીંયા જાય. ઝૂંપડી બનાવી હતી, કાંઈ હતું નહીં ભાઈ. નગર શેઠ ન્યા જઈને કીધું કે ભાઈ તમે, હું ભાઈ ભરવાડ છું, રામદેવજી મહારાજનો ભગત છું, અહીંયા સબી બેહી ગઈ એટલે હું અહીંયા બેહી ગયો છું કે બાપા અમારે મોટર બંધ પડી ગઈ છે. બાપા કે આ માટલું પાણીનું ભીરું છે ને એ ઉપાડી લ્યો, હાલો. એ માટલું પાણીનું લઈને અને ટાંકીમાં નાખી દો. ઢાંકણું ખોલતા નહીં, જ્યાં સુધી ઢાંકણું નહીં ખોલો ત્યાં સુધી મોટર બંધ નહીં થાય. એ સટકો ખુશાલ શેઠને લાગી ગયો. એ વાણિયાનું રણુજા બીજું અને આ હીરા બાપાનું રણુજા, આ મારા ભૂંડિયા પરિવારની માલિકા. અને આ મેલીની જગત માથે મને નથુ બાપાએ વાત કરી, ભલુભાઈ આ મેલડીના કેટલા મારે ગુણ ગાવા, કેટલા વખાણ કરવા. આ મેલડી એવી વાત માને છે, તને ગામનો સીમાડો બાંધીનું મેલડી અહીંયા બેઠી છું. મારે આંગણે 18 ગિનાતી આવે છે, પણ મારા નથુડા તને અહીંથી જવાનો દઉં, એક ડગલું ભરવાનો દઉં. આખા આત્મામાંથી ચિંતા મુક્ત થઈ ગઈ ભાઈ. દીકરાઓને ભગવતીએ ઘણું બધું દીધું, કોઈ વસ્તુ ઘટવા ન દીધી. પણ દીકરા પાસે આટો મારવા જવો હોય ને, આની રજા લેવા બેહે ને, એનું મન માને ને તો જ રજા દે ને, કે રજા દો. આ હકીકતની વાત છે. બાપાના મનમાં આપાસ થયો. એક વખત મારા દીકરાની હું ખબર કશમાં કાઢી આવું. આ બધા હું બોલું, બધા હકીકતના દાખલા, નથુ બાપાની કરેલી વાત. પછી સાંભર માધાપરની વાત કરી. ત્યાં પોતાનું એક રાત રોકાણા. દીકરા પાસે જવું તો રિક્ષામાં બેહવામાં, વાહનમાં બેહવામાં બેહી નો ગઈ, એવા પગ થઈ ગયા, પગ ખોટા થઈ ગયા. અત્યારે આ તાત્કાલિક મેં જે એની પાસે વાત લીધી, આ તમે સાંભળજો વાત. બોલું
બાપા કસમાં ગયા દીકરા ભાઈ પેશાબ પાણી કરવા લઈ જાય ને ટીકા ટોળી કરીને લઈ જાય તો અહીંયા બાપાએ શું કીધું મને મારી મેલડી પાસે લઈ જાઓ મારા દીકરા મને મારી મેલડી પાસે લઈ જાઓ બાપ બાપા તમારો આવો દેહ તમને ડગલું માંડવાની તેવો નથી તમે મેલડી જઈ શું કરશો મારે અહીંયા શું કરું છું નહીં મારી મેલડીને ખબર છે બે પગ ખોટા થઈ ગયા અરે દીકરા ઇન્ડિયન દરજાના માણસો ભલામણા વીઆઈપી દરજાના માણસો પણ એને આનામાંથી એવડો બધો વિશ્વાસ બાપા કેસ ધાલો આપણે મૂકી આવી જોરીમાં નાખી નથુ બાપા ને અહીંયા લેવા અહીંયા ઓટલા માથે હુતા ને હવાલ થયું ને પાછા નથુ બાપુ હતા એવા ને એવા હાલવા મીડા આ મેલડી હો ભાઈ પોતાના પત્ની માને એમ કહેવાય કે ઝટકો લાગ્યો ઉંમર છે ને ભાઈ શરીર કીધું ન કરે હાથે રોટલા ઘડી અને પણ મારી મેલડીને મૂકવી નથી મારે હાથે રાધીને ખાવું મારી મેલડીને મારે મૂકવી નથી મારી મેલડીને મારે મૂકવી નથી મારી મેલડીને મારે મૂકવી નથી મારી મેલડી વિના મારો કોઈ ધણી નથી મારી મેલડી મારો માને બાપ છે મારી મેલડી આ ભૂમિ માથે બેઠી એને 450 વર્ષ થયા પણ બાપ દીકરાને એક વાત કરી બાપા દીકરીના લગ્ન છે તમે આવો તો ખરા નથુ બાપે એમ કીધું મારી દીકરી નહીં પણ તારી દીકરીના લગ્ન છે મને 2 દિવસની રજા દે ને મેલડી એમ કીધું મારા નથુ 2 દિવસની રજા તને દઉં પણ 3જો દિવસ નહીં હો તારો મારો અહીંયા દાણા લઈ મારી મેલડીનો વધાવો લઈને હાલતા ગયા ને એના મોર માં ભોગી ગઈ હવા વેતની નાગણી થઈ ફરવા મંડી મને નથુડા ભેગી ઉયાવી સૌ મેલડી નાગણી થઈ ફરવા મંડી મારી મેલડી ત્યાં હવા વેતની નાગણી થઈને ફરવા માંડી માણસો કે ભાઈ નાગ નીકળ્યો નતો બાપા કે નાગ નથી મારી મેલડી છે મારા ભેગી આવી છે આ મારી મેલડી એકલી નથી રહેતી મારા ભેગી આવી છે માણસો કે એની ખાતરી શું જો મારી મેલડી હોય ને તો મારા ખોભાઈમાં આવતી હતી હાથ ધીરો મારી મેલડી આવી ખોભામાં બેહી ગઈ ભાઈ આ મારી મેલડી નથુ બાપો
ખોરામાં લઈને મેળવીને લઈને હાલતા થઈ ગયા ભાઈ વાહનમાં બેહાડીને અહીંયા લેવા પાછા મારી મેલડી ઈ ભેગી બેહી ગઈ રે આજે હું તો એટલું કહું છું અમે તો તારા નામના ભેખધારી છે બેટા થોડીક શાંતિ જાળવો બેટા શબ્દ માર્યો જાય થોડીક શાંતિ જાળવો પણ આજ તારા નજરે મેં દીદાર દેખાશે ને એટલે તારી પાસે મેળવી એક વાત માંગુ છું શું કદાચી આવડી આ વસ્તી બધા બેઠા ને તારો ભાવ લઈને આવ્યા છે અને મારી મેલડી સતરો નેજો ફરકાવીને બેઠી હોય ને ભલા માણા આ ભાંગતી રાત નો ગજર ભાંગો છે જેથી મારી મેલડી ઊભી ન થાય ને તો મારી માંડવાનું માતમ થયું જાય હો બાપ હો મારી મેલડી આમાં કદાચ ઊભી થાય ને મારી તારા નેજાને મહીનો ડાગ નો લાગે કેમ અમે તારો ભાવ લઈને આવ્યા છીએ મળી આ તારી ભૂમિ માથે અમે મેલડીના દર્શન કરવા આવ્યા છે બાપ અરે ભલા મારા પીઠ હોય એ તો ધૂણે અને કદાચ મારી મેલડી જો પાણા નો ધૂણાવે ને તો તમારી મેલડીના નામને ભાઈ ખોટ લાગી જાય મારી ઠાલા કરદિયાની નાગણી મારી વ્યાલડી મારી ઠાલા કરદિયાની નાગણી મારી મેલડી મારી તારી બોલીનો વ્યવહાર ક્યાં ગયો હે તારી બોલીનો વ્યવહાર ક્યાં ગયો અરે કચ્છની ધરતી માંથી મારા નથુડા ભેગી જાઉં પાછી મારે મંદિરે આવતી રહું અને જેને દર્શન કર્યા ભાઈ દર્શન કરવા જાય ને કોઈને દર્શન થાય ને કોઈને નો થાય હવા વેતની નાગરીના કોકને દર્શન થાય ને કોકને નો થાય આ રાજા એવો છે દર્શન દેવા હોય તો દિયો ભાઈ નો દેવા હોય તો આના પાસે કદાચ ગમે એમ કરું દર્શન નો પણ આના શબ્દ માથે વિધાઈ ગયા હોય ને આ કળયુગની માલિપા નથુ બાપાને બે દી લગી ભાઈ અહીંથી જવા નથી દેતી આ મેલડી તમે જોવો તો ખરા મને કોઈનું કાંઈ ખાવું નથી મને મેલડી ને મને કાંઈ ખાવું નથી ભાવની ભૂખી સૌ મેલડી મને ભાવ બતાવો મને ભાવની ભૂખી સૌ મારી તું તો ભાવની ભૂખી સૌ તારે ક્યાં ખાવું પણ જેને તારા માથે ભાવ હોય ને આજ તારા નામનો નવરંગો માંડવો રોપાણો છે મારી એક માંડવો ગયો ને આ બીજો છે ને હજી ત્રીજો ચાલુ થવાનો છે પણ આ તારી જગત માથે મારી હું કઈક તારા દર્શનનો લાભ લેવા આવ્યો છું મળી આમાં ઊભી થઈને ખમા તો એક વખત કહી દે એટલે મને ખબર પડી કે આ જગત માથે નેજો સડાવીને મેલડી બેઠી છે ભાઈ હે અરે કદાચ તારી ભૂમિ માથે હું તારા ગુણ ગાઉં એવી વાત નથી કાલ મને એમ થાય ને કે ભાઈ લતીફથી 4-5 કિલોમીટર મેલડી બેઠી તમે જાઈયો કોઈ દર્શન કરવા Yeah.
વાઘરિયા વૈષ્ણવી મેલડી અહીંયા મેલડીને મૂકીને વ્યા ગયા હતા વેડવા વાઘરીની મેલડી છે અહીંયા મૂકીને વહી ગયા હતા આ શું કામ નથી મુકતી આપણે ખબર પડે છે આ ઘડીક વારે શેટા નથી મુકતી એનું કારણ શું છે ભાઈ કાળ મખા દરકાર ભાઈ દુષ્કાળ પડતા ને દેવીના નારિયેલ માણા દઈ દેતા આલ્યો મારી મેલડીનું નારિયેલ ભાઈ મને 2 પાલી દાણા દિયો મારી મેલડીનું નારિયેલ તમને દઈ દઉં મારી તારી ભૂમિ માંથી 18 ગિનાતી આવે છે અને આ તારા મંદિરે એમ કહેવાય રવિવાર આવે અને રવિવાર આવે મારી અહીંયા તાવાની પ્રસાદી કદાચ 500 માણા આવે તો તાવાની પ્રસાદી ન ખૂટે તારી જગત માંથી આજ મારી મેલડી કદાચ જાગૃત થઈ હોય ને અને આ માંડવો સ્વીકારવા આવી હોય ને મારી અમારું પાત્ર જોઈને એક વખત અમને ખમાનો વ્યવહાર માંડી દે ને એટલે અમને સંતોષ થઈ જાય બાપ મારી મેલડી મારી મોટા દશરાના મંડાણની મેલડી મરિયાના બાપાની મને મેલડીને કોઈ ભાવ બતાવો મને મોટા દિશરાની જગતું માથે મારી મેલડી ટપોરો નો હોય ટપોરા લેતી હે મારી મેલડી મોટા દશરાની જગત માથે બેઠી હોય ને આલે બાપે તારી ભક્તિ કરી હોય ને મારી અને કદાચ આ ભૂમિ માથે કદાચ આ વસ્તીનો આભાસ થયો હોય ને મારી મેલડી એ હાથ વાળાને દીકરા ને ખોરી આવીને ખમાનો વ્યવહાર ન માંડે ને તો જગતમાં આલા બાપાનું પૂન વ્યૂ જાય મારી મેલડી મારી મેલડીને કોઈ દુખિયા બતાવો મરિયાના બાપાની મેલડીને કોઈ દુખિયા બતાવો મને મેલડીને
હા મારી બેનડી હા હા આલા બાપાની બેનડી બાપાની બેનડી કરડિયાની નાગણી કહેવાય મારી આલા બાપાની મેલડી
આ બાળક શું સમજે ભાઈ? આ ધર્મ વિના વસ્તુ બને? આ જુઓ તમે, ગમે એવો કળયુગ હોય ને, અને ભલા માણસ તો આવડા ખર્ચા કોઈ કરે નહીં ને ભાઈ. હે 50 રૂપિયાની નોટ આપણે છોકરાને દેવી હોય ને તો આપણે વિચાર કરી છે કે ભાઈ 10 રૂપિયા લઈને વયો જા ને આ કાપ મારી ભગવતીના માંડવા નવરંગા રોપાતા હોય, જ્યાં ઈ પછની માતાઓ આવતી હોય, પણ આ આવડો આ આભાસ છે ને, આ દીકરાને ખોરી આજ મેલડી રમે છે ને. હકીકતની વાત છે, તમારા દાણા જેવા તમારા એના પાસે ભખાવો હોય ભાંકી દીધી. શું કામ? આજે આ મેલડીની મહેમાન થઈને આવી છે ભાઈ. હે ઈ થડેથી અહીંયા આવી છે ભાઈ. મારા દેખતા રાજા મારી મેલડી અરે મારી તારો આભાસ હોય અહીંયા કણે કાંઈ ઘટે? પેટમાં ખાધું એ તો કહીએ કહી દઈએ મારી.